ગાંધીનગર શહેરમાં સરકારની મહત્વાકાંક્ષી સ્માર્ટ સિટી અંતર્ગત 24 કલાક પાણી વિતરણ યોજનાની કામગીરીની પોલ ખુલી ગઈ છે। શહેરના સેક્ટર 5 થી 6 વચ્ચેની મુખ્ય પાણીની લાઇનમાં મોટું ભંગાણ પડતા જાહેર માર્ગો પર પાણીના મોટા ફુવારા સાથે નદીઓ વહેતી થઈ છે। આ મામલે શહેર વસાહત મહાસંઘ દ્વારા હેલ્પલાઇન નંબરો પર કોલ કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈએ ફોન રિસીવ કરવાની તસ્દી લીધી ન હતી, જેને કારણે પાણી બચાવના સરકારી સૂત્રોના ધજાગરા ઉડી રહ્યા છે। આ ભંગાણ એટલું મોટું છે કે પાણી ખૂબ જ મોટા પ્રમાણમાં ફુવારા સ્વરૂપે બહાર આવીને રોડ પર નદીઓની જેમ વહી રહ્યું છે, જેનાથી કિંમતી પાણીનો મોટા પાયે બગાડ થઈ રહ્યો છે। આ ભંગાણની જાણ કરવા માટે સંબંધિત અધિકારીને ફોન કર્યો હતો, પરંતુ અધિકારીએ ફોન ઉપાડવાની તસ્દી પણ લીધી નહોતી। ત્યારબાદ તેમણે ફોટા અને વિડીયો વોટ્સએપ પર મોકલીને આ ગંભીર સમસ્યા વિશે જાણ કરવામાં આવી। આજે સેક્ટર 5 માં ઘરોથી વચ્ચે 5ની પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે અને આ લાઇનમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી વહ્યા કરે છે અને આખું નદી આખી વહી ગઈ હતું। લાખો લીટર પાણીનો બગાડ થયો। સરકાર સ્માર્ટ સિટી અંતર્ગત જે પાણી આપવાની યોજના જેનો અમલ કરી રહી છે, પરંતુ આ પાણીનો ખૂબ બગાડ થાય છે। વસાહતીઓ દ્વારા 24 કલાક પાણી આપવાની માગણી પણ કરી નથી અને 24 કલાક પાણી અમારે જોઈતું જ નથી। સવારે 3 કલાક અને સાંજે 1 કલાક પાણી આપો એવું વસાહતીઓ ઈચ્છી રહ્યા અને માગણી છે।